ચાલો તો આપણે આવી ગયા છીએ આંગણવાડી અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે અને અમારા આંગણવાડીના બાળકો પણ આવી ગયા છે. જો મસ્ત રીતે બેઠા છે. આવી ગયા ને? કાલે બર્થડેમાં મજા આવી હતી? કાલે તમારે આંગણવાડીમાં શું કર્યું હતું? કયો જોઈ? પછી બીજું શું કર્યું હતું? આપણે ઓલા ઉપરથી સાહેબ આવ્યા હતા શું કર્યું હતું તમારું? વિડિયો શૂટિંગ કર્યું હતું. શું કર્યું હતું? મજા આવી હતી? મારી ભાઈનો બર્થડે હતો એટલે વિડિયો ઉતાર્યો હતો ને? કેને કેને મજા આવી હતી? ઊંચી આંગળી કરો જોઈ. અરે વાહ, બધાને મજા આવી હતી? વેરી ગુડ. સારું, હાલો આપણે થોડું કામકાજ છે એ કરી નાખીએ. અને જો બાળકો માટે શીરો બનાવવાનો છે તો આપણે શીરો બનાવવાનો છે અને દાળ ભાત ને શાક બનાવવાનું છે. આજ છે બુધવાર, એની પણ તૈયારી કરવાની છે. જો શીરો બનાવવાનો છે, દાળ ભાત શાક આપણે બનાવવાના છે. ચાલો એની તૈયારી કરી લઈ. બાળકો થોડા ઘણા આવ્યા છે, થોડા ઘણા બાકી ગયા. થોડા ઘણા આવી જાય એટલે પછી આપણે શરૂઆત કરી દે શીરાની. ચાલો તો બાળકો માટે મસ્ત શીરો બની ગયો છે. જો બાળકો માટે મસ્ત તર નાખી શીરો બનાવી દીધો છે. અને બાળકોને માથા ઉપર હાથ રાખો બધાય. બાળકોને જો મસ્ત ડીશો આપી દીધી છે. બધાય બાળકોને જો ગરમ નાસ્તો આપી દીધો છે અને બધાય બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. અને ચાલો આપણે દાળ ભાત બાફવા મૂકવાના છે તો ચાલો આપણે એની તૈયારી કરી લઈને. અહીંયા મસ્ત જો આપણે ટમેટા સમાજ આપણે વાડીમાંથી કિચન ગાર્ડનમાંથી જો મસ્ત ટમેટા ઉતારી આવ્યા છે. ને અહીંયા મસ્ત મીઠો લીમડો પણ લઈ આવ્યા છે. જો મરચાં મીઠો લીમડો. ચાલો તો આપણે દાળ ભાત બાફવા મૂકી દઈએ. ચાલો તો અહીંયા જો મસ્ત આપણે પાણી મૂકી દીધું છે. આમાં ભાત મૂકવાના છે ને આમાં દાળ બાફા મૂકવાની છે. અહીંયા જો આપણે ભાત મસ્ત પાણીએથી ધોઈ લીધા છે. ચાલો તો ભાત છે ને આપણે આમાં ઓરી દઈએ. ચાલો कठपुतली. चलो બધા રેડી? मैं एक छोटी सी कठपुतली रोना मुझको आता नहीं रोना मुझको आता नहीं
જો અહીંયા મસ્ત દાળ બફાઈ ગઈ છે ને અહીંયા જો મસ્ત આપણે બટાકા બાફી નાખ્યા છે. તો ચાલો આપણે દાળનો વઘાર કરી નાખીએ. ભાત તો મસ્ત બની ગયા છે. હવે દાળ અને શાક બનાવવાના છે તો ચાલો બનાવી નાખીએ. ચાલો તો બધાય બાળકોને નાસ્તો આપી દીધો છે. જો દાળ ભાત શાક એની મસ્તીમાં બાળકો દાળ ભાત શાક ખાઈ રહ્યા છે. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને આપી દીધો છે. તો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળશું એક નવા બ્લોગ સાથે.